أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم إنا هؤلاء يحبون العاجلة ويذرون وراءهم يوما ثقيلا نحن خلقناهم وشددنا أسرهم وإذا شئنا بدلنا أمثالهم تبديلا إن هذه تذكرة ومن شاء اتخذ إلى ربه سبيلا صدق الله العلي العظيم اللهم صل على محمد भाई बहनों अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। तो આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત અલ ઇન્સાન। આજ જે આયતો હમણાં તમારી સમક્ષ મેં રજૂ કરી તે આયત નંબર વર્સ નંબર 27, 28 and 29। હવે આ જે આયતો છે this is the last section of સૂરત અલ ઇન્સાન। 5 આયત છે એમાં। આજે હું 27, 28મી અને 29મી આયત કરીશ। 30મી અને 31 હું નેક્સ્ટ ટાઈમ કરીશ। શા માટે? કારણ કે અમુક કોન્સેપ્ટ 30મી અને 31મી આયતમાં આવે છે। હું અહીંયા તમારી સમક્ષ થોડોક ચિતાર આપીશ તમને કે that you will find that it is a bit confusing કે અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા આ વાત કરે છે અને પછી વર્સ નંબર 30માં આ વાત કરે છે। તો how do we reconcile this in our mind? So એના માટે આ 30 ને 31મી નેક્સ્ટ વીક રાખી છે because I have to develop this subject a bit more। નતર ખાલી પસાર જ થઈ જશે અને આખો સૂરો જે આપણને સરખી રીતે અન્ડરસ્ટેન્ડ કરવાનો છે એ જો આપણે આ ભાગે અન્ડરસ્ટેન્ડ નહીં કરીએ તો પછી ખામી રહી જશે। તો વર્સ નંબર 27, 28, 29માં આપણે આવીએ એની પહેલાં આપણે સમરી લઈ લઈએ 23, 24, 25 અને 26 જે આપણે ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી। હવે આ જે 4 આયતો જે આપણે ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી એમાં અસ્બાબુલ નુઝુલ એટલે ધી ઓકેઝન ફોર રેવલેશન અથવા કારણ રીઝન ફોર રેવલેશન આ હતું કે જ્યારે રસૂલ ખુદા ઇસ્લામની તબલીગ કરતા હતા તો ગુનેગારો અને મુશરિકો અથવા કાફીરો મુનાફિકો રસૂલ ખુદાની તોહમત નાખતા હતા, મશ્કરી કરતા હતા, એને નાખુશ કરતા હતા, ધમકી આપતા હતા અને છેલ્લે એવી પણ ધમકી આપતા હતા કે તું જો આ સ્ટોપ નહીં કરને તો અમે તને મારી નાખશું। હવે રસૂલ ખુદાને પરેશાની હતી દિલમાં આ બધું સાંભળીને। અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા રસૂલ ખુદાને ડાયરેક્ટલી હુકમ આપે છે કે મેં આ કુરાન તારા ઉપર નાઝિલ કર્યું છે, ઉતાર્યું છે કટકે મીન્સ કે ગ્રેજ્યુઅલી મેં તારા ઉપર ઉતાર્યું છે। મતલબ કે તું હવે માટે એટલે કે હવે ઇન કન્ક્લુઝન અલ્લાહ સુબહાન વ તઆલા આ રિવીલ કરીને કહે છે કે માટે તું ધીરજતાથી મારા હુકમની વાટ જો, મારા હિકમતોની વાટ જો, હિદાયતોની વાટ જો ધીરજતાથી। આ એક પહેલો હુકમ છે ને। બીજો હુકમ આપે છે કે અને ગુનેગારોને અને ડિસબિલીવર્સ એટલે કાફીરોનું ન માન। ઇન ધ મીન ટાઈમ જ્યારે તું વાટ જોતો હો મારી હિદાયત આવવા માટે ને આ લોકો તારી આટલી બધી મશ્કરી કરતા હોય, તોહમત નાખતા હોય, ધમકી આપતા હોય તો તું એ લોકોમાં ઘડી ન જાય, એ લોકોનું સાંભળ નહીં તું।
પછી એનો ઇલાજ આપે છે. અલ્લાહ સુબહાન તાલા રસૂલ ખુદાને કહે છે કે એ દરમિયાન તું સાંજ અને સવાર મારી યાદી કર, તું મને યાદ કર. સાંજ અને સવાર એટલું જ નહીં, પણ રાત્રિના ભાગમાં મારો સજદો કર, એટલે કે નાઇટના તું મારો સજદો કર, અને નાઇટના લાંબા વખતથી તું મારી તસબીહ કાઢતી રહે. આ ઇલાજ આપે છે. અને એવું સરખી રીતે આપણને સૂરતુલ હિજર વર્ષ નંબર 97 ને વર્ષ નંબર 98 અલ્લાહ સુબહાન તાલા આનો આ સુંદર રીતે, ફાઇન રીતે, સરખી રીતે આપણને સમજાવે છે. અલ્લાહ સુબહાન તાલા રસૂલ ખુદાને કહે છે કે અમને ખબર છે કે તારા દિલમાં પરેશાની છે. વી નો કે જ્યારે આવી રીતે આ લોકો બધાએ બોલતા હોય છે, વી નો કે તારા દિલમાં પરેશાનીઓ હોય છે, પણ તું એક કામ કર, આ પરેશાનીને દૂર કરવા માટે, આ બલાઓને દૂર કરવા માટે. આમાં આપણો મોટામાં મોટો સબક છે. આપણા ઉપર જે બલાઓ આવતી હોય આ દુનિયામાં, તો અલ્લાહ સુબહાન તાલા રસૂલ ખુદાને જે કહે છે એ સાંભળવા જેવું છે. શું કહે છે કે આ બલાને દૂર કરવા માટે, આ પરેશાનીને દૂર કરવા માટે મારા શુકરની તસબીહ કાઢતો રહે. નોટ ઓનલી ધેટ, મારા વખાણની તસબીહ કાઢતો રહે. નોટ ઓનલી ધેટ, કે જે સજદાઓ વાળાઓ છે ને એમાં શામિલ થઈ જાય. મીન્સ સજદો કરતો રહે, પ્રેયર્સ કરતો રહે, સલાત કરતો રહે, નમાઝ પડતો રહે. અલ્લાહ સુબહાન તાલા એવો ઇલાજ આપે છે રસૂલ ખુદાને. સો આ હુકમ આપે છે આ 4 આયતોમાં, which we discussed last week. અને એના પછી જો 27મી આયતમાં અલ્લાહ સુબહાન તાલા કહે છે કે બેશક, હું તમને ગુજરાતીમાં પહેલા કહી દઉં છું, પછી એક એક શબ્દ આપણે જરાક જોશું, બીકોઝ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. બેશક આ લોકો આ દુનિયાને દોસ્ત રાખે છે. આ લોકો કોણ છે એમ સમજાવીશ તમને. અને ભારે દિવસને પોતાની પાછળ મૂકી દે છે. ભારે દિવસ કયો છે હું તમને સમજાવીશ. અલ્લાહ સુબહાન તાલા અહીંયા જસ્ટિફિકેશન આપે છે. કેનું જસ્ટિફિકેશન આપે છે? આ બધા હુકમો આપ્યા ને રસૂલ ખુદાને 23, 24, 25, 26મી આયતમાં. બધાને યાદ છે ને? પરીક્ષા નથી લેવાનો તમે, પણ યાદ કરજો તમે. 25, 26મી આયત સુધીમાં જે હુકમો આપી દીધા એનું જસ્ટિફિકેશન હવે 27મી આવે, સમજાવે છે કે શા માટે મેં આ હુકમ તને આપ્યો તો રસૂલ. હવે જો અહીંયા એક એક શબ્દ આપણે જોઈએ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ના હા ઉલાઈ, ઇન્ના એટલે બેશક, હા ઉલાઈ એટલે કે તે લોકો, હા ઉલાઈ તે લોકો. તે લોકો કોણ છે? વે સ્પષ્ટલી અલ્લાહ સુબહાન તાલા આપણને આ સૂરતુલ ઇન્સાનમાં જ્યારે તે લોકોની વાત કરે છે તો 2 લોકોની વાત કરે છે, ગુનેહગારો અને કાફીરો. આ છે તે લોકો. હવે જો ગુનેહગારોની વાત કરે છે અહીંયા, બરાબર કે નહીં? મગજમાં પ્લીઝ એમ નહીં લેતા કે આ ગુનેહગારો એટલે કે જે ક્રિશ્ચિયન ગુનેહગારો હોય ને એ, કે યહૂદીઓ ગુનેહગારો હોય ને એ, ઇન્સાનો ગુનેહગારો, આ બધા ઇન્સાનો જે ગુનેહગારો છે ને એની વાત કરે છે. એમાં આપણે પણ થઈ ગયા છે મુસલમાનો. આપણે કદાચ ને લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ બોલતા હોય, પણ આપણે જો ગુનેગાર હોય તો ધીસ ઇઝ એડ્રેસિંગ ઓલ્સો અસ, ઓલ ઓફ અસ, કે તમે જો ગુનેગારો થઈ ગયા તો આ તે લોકોમાં તમે શામિલ થઈ ગયા છો. અહીંયા અલ્લાહ સુબહાન તાલા કહે છે હા ઉલાઈ યુહિબ્બુનલ આજિલત. યુહિબ્બુના એટલે કે પ્યાર કરે છે. આજિલત એટલે આ દુનિયાની અત્યારે આ જિંદગી છે ને, આ તે લોકો આ દુનિયાની જિંદગીને પ્યાર કરે છે, આ દુનિયાને દોસ્ત રાખે છે. ધેટ્સ ધ મીનિંગ ઓફ ઇટ. અને પછી જો આગળ વધે છે અને કહે છે વયઝરૂના વરાઅહુમ યૌમન સકીલા, એટલે કે યઝરૂના એટલે મૂકી દે છે, યઝરૂના એટલે મૂકી દે છે, અને વરાઅહુમ એટલે પોતાની પાછળ મૂકી દે છે. શું મૂકી દે છે? યૌમન સકીલા. યૌમન એટલે 2 દિવસ જે ભારે છે. અલ્લાહ સુબહાન તાલા મુફસ્સિરો આપણને સમજાવે છે કે આ ભારે દિવસ કયો છે? આ ભારે દિવસ છે કયામતનો દિવસ. એટલે આ જે લોકો છે ને એ લોકો એટલા પ્યારમાં ગળી ગયા છે આ જિંદગીમાં કે એ લોકો જે એકાઉન્ટેબિલિટીનો દિવસ જે અલ્લાહે મુકરર કરેલો છે કયામતનો દિવસ, એને પછવાડે નાખી દીધા છે. they don't even care about the day. that's the meaning of it. અહીંયા એટલા પ્યારમાં ગળી ગયા છે. Allah subhanahu wa ta'ala, it's very important to understand
કે અહીંયા આપણને શેની વાત કરે છે? અહીંયા આપણને આ વાત કરે છે કે આ લોકો જેઓને મેં શક્તિ આપી છે. શેની શક્તિ આપી છે હમણાં આવશે અને સરખી રીતે આપણને સમજાવશે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. હું તમને ખાલી ઇન્ટ્રોડક્શન આપું છું. અહીંયા શેની શક્તિ આપી છે? આપણને બધા ઇન્સાનને એવી શક્તિ આપી છે કે આપણને એમ થાય છે કે આ શક્તિથી આપણી પાસે જે શક્તિઓ આપી છે એને આપણે ફ્રીલી યુઝ કરી શકીએ. અહીંયા જે વેસ્ટર્ન ફિલોસોફી છે ને એ લોકો નામ આપે છે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, ફ્રીડમ ટુ ડુ વોટ એવર યુ કેન ડુ, એક્સેપ્ટ કે તમે કોઈને ઈજા પહોંચાડતા. બસ દેટ્સ ધ ઓનલી થિંગ. અધરવાઇઝ તમને જે કાંઈ ગુનાઓ કરવા હોય તમે કરતા રહ્યો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મેં આ જે શક્તિઓ આપી છે ને ઇટ ઇઝ નોટ એઝ અ મેટર ઓફ રાઇટ. ધીસ ઇઝ નોટ યોર રાઇટ. મેં તમને આ શક્તિ આપી છે, તમારા માટે મેં ઓબ્લિગેશન નાખ્યું છે. ઇટ ઇઝ અ મેટર ઓફ ઓબ્લિગેશન એકોર્ડિંગ ટુ ઇસ્લામ, નોટ એઝ અ મેટર ઓફ રાઇટ. મેં તમને આ શક્તિ આપી છે, હવે હું તમારી પાસેથી જવાબદારી લઈશ. અને સાથે સાથે મેં આ તમને બધું અમાનત આપ્યું છે. આ દુનિયા અમાનત આપી છે મેં તમને, કે તમે એ અમાનતને સરખી રીતે યુઝ કરો, તમારી શક્તિઓને સરખી રીતે યુઝ કરો. કારણ કે આ જે મેં ઓબ્લિગેશન તમારા ઉપર મેં નાખ્યું છે એની જવાબદારી કયામતના દિવસે હું લઈશ. આનો મતલબ આ થાય છે એની સહીશ. આવા માણસો પ્યાર કરે છે દુનિયાને, ભૂલી ગયા છે ઓલો દિવસ કે જે મેં મુકરર કર્યો છે. જો પછી આગળ વધે છે અને શું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સરસ રીતે આપણને સમજાવે છે. જો કેવી રીતે સમજાવે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે અમોએ, આપણે એક વર્ષ પાછળ યુઝ કરશું, અમોએ તેમને, ગુનેગારોને, કાફિરોને, તેમને પેદા કર્યા અને અમોએ જ તેમના શરીરના અવયવો મીન્સ પાર્ટ્સ, જે શરીરના પાર્ટ્સ છે ને એની વાત કરે છે. અમે આ શરીરના પાર્ટ્સ જે મેં તમને આપ્યા ને એને અમે મજબૂત બનાવ્યા. પછી આગળ વધે છે અને કહે છે કે અને જ્યારે અમે ચાહીએ ત્યારે તેમની જગાએ તેમને બદલીને તેમના જેવા બીજાને લઈ આવે છે. આવી શકે છે, લઈ આવી શકે છે. જો અંદર આપણે એક એક શબ્દ અત્યારે યુઝ કરશું, આપણે અન્ડરસ્ટેન્ડ કરતા ફિલોસોફી. તમે જો, ઇટ સ્ટાર્ટ્સ વિથ નહનુ. નહનુ મીન્સ અમે. ખલકનાહુમ, તે લોકોને, અમે તે લોકોને પેદા કર્યા. વશદદના, શદીદ મીન્સ મજબૂત. અમે એને મજબૂત પેદા કર્યા. અમે ઇન્સાનોને મજબૂત પેદા કર્યા છે. કેવી રીતે? તમારા જે એક્ઝિસ્ટેન્શિયલ ફ્રેમવર્ક છે ને, યુ નો વેન આઈ સે એક્ઝિસ્ટેન્શિયલ ફ્રેમવર્ક, સમજવા જેવું છે ભાઈ. આ જે આપણી પાસે જે શરીર છે ને, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ શરીરને મજબૂત બનાવ્યા છે. કેવી રીતે? આપણા મગજને, આપણા હાડકાઓને, આપણા મસલને, આપણા ઓર્ગન્સને કેવી સરખી રીતે કનેક્ટેડ કર્યા છે કે આપણે સર્વાઈવ થાય છે આ દુનિયામાં. બરાબર કે નહીં? જો મજબૂત ન બનાવ્યા હોત તો આપણે સર્વાઈવ થયા હોત. સેકન્ડલી, કે આ જ્યારે શરીર આપણને આપ્યો, આપણને આ એક્ઝિસ્ટન્સ આપ્યું ને, તો 5 ડાયમેન્શનમાં આપણને એક્ઝિસ્ટન્સ આપ્યું છે. એક આ ફિઝિકલ આપ્યું છે, એક સ્પિરિચ્યુઅલ આપ્યું છે, એક રેશનલ આપ્યું છે, એક રેશનલ આપ્યું છે, એક સ્પિરિચ્યુઅલ, રેશનલ, બ્યુટી આપ્યું છે, ફિઝિકલ આપ્યું છે, સ્પિરિચ્યુઅલ અને મોરલ આપ્યું છે, અખલાકી. આ 5 ડાયમેન્શન સ્ટ્રોંગ બનાવ્યું છે આપણા માટે. એમ ન સમજો કે આપણે હલકા છીએ. આપણી પાસે તાકાતો છે કે આ સ્ટ્રેન્થ જે આપ્યું છે, પોટેન્શિયલ, એ આપણને એકચ્યુઅલાઇઝ આપણે કરી શકીએ છીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની વાત કરે છે કે મેં તમને આટલું સ્ટ્રોંગ એક્ઝિસ્ટેન્શિયલ ફ્રેમવર્ક આપ્યું છે, છતાંય તમે એનું મિસયુઝ કરો છો. છતાંય તમે આ દુનિયાને પ્યાર કરો છો. મને ભૂલી ગયા છો કે હું તમને આ શક્તિ આપ્યો હતો. શક્તિશાળી જે છે ને એ આપણને આ શક્તિ આપ્યો છે, એને ભૂલાય નહીં. આપણે ભૂલી ગયા છીએ આ પ્યારના, આ દુનિયાના પ્યારમાં આપણે ભૂલી ગયા છીએ. ધેટ્સ ધ મીનિંગ ઓફ ઇટ. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે, જો નહનુ ખલકનાહુમ વશદદના અસ્રહુમ. અસ્રહુમ means he joined all these things together as an existential framework for us to survive. وَإِذَا شَأْنَا بَدَلْنَا أَمْثَالَهُمْ تَبْدِيلًا. એનો મતલબ જ્યારે પણ અમે ચાહીએ ને
તો અમે તમારી જગ્યાએ બીજાઓને સબસ્ટિટ્યુટ કરીને પેદા કરી શકીએ છીએ. એમ ન સમજો કે તમે એમ જ ધારો કે અમે અમારી શક્તિઓ જેવી રીતે અમને યુઝ કરવું હોય એમ અમે કરશું નહીં. તમે જો આ ગુનેગારોને કાફીરોને કહેજે તમે આટલા ગુનેગારો અને તમે મારા હિદાયતને નહીં માનો તો એક વખત આવશે કે હું તમને ચેન્જ કરી શકું છું. હિસ્ટ્રીમાં છે કે નહીં? હઝરત નૂહની કોમને ચેન્જ નહોતા કર્યા, સાહલેની કોમને ચેન્જ નહોતા કર્યા, લૂથની કોમને ચેન્જ નહોતા કર્યા. આપણા માટે આ સબક છે કે એમ ન ધારો કે હું તમને જેવી રીતના છે એવી રીતે જ રાખીશ ને હું તમને ચેન્જ કરી શકું છું હું ચાહું તો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણને શું કહેવા માંગે છે. એ મખલુકે ઇન્સાન, અલ્લાહ સુબહાનહુ તઆલા આપણને હવે સબક આપે છે કે એ મખલુકે ઇન્સાન, મેં તને પેદા કર્યો, મેં તને એક્ઝિસ્ટન્સ આપ્યું, મેં તને સ્ટ્રોંગ બનાવ્યું, મેં તને ઇન્સાનિયત માટે પોટેન્શિયલ આપી અને હું મારી પાસે શક્તિ છે કે હું આ તારી બધી શક્તિઓને ખેંચી લઈ અને સબસ્ટિટ્યુટ કરી શકું છું બીજા લોકોને. અલ્લાહ સુબહાનહુ તઆલા આપણને આ બહુ સચી રીતે વાત કરી છે. અહીંયા શું કહે છે જો કે મેં આ દુનિયા છે ને, તું જો પ્યાર કરે છે ને આ દુનિયાને, એમ સમજે છે કે આ દુનિયા જ છે બીજું કાંઈ નથી. આ દુનિયા જે છે ને મેં આ થોડાક ધુમાડાથી બનાવી છે. સાંભળો મારા શબ્દો, થોડાક ધુમાડાથી બનાવી છે. સ્મોલ થિંગ કમ્પેર ટુ અસ, ઇટ્સ અ વેરી સ્મોલ થિંગ. આ અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે મેં થોડાક ધુમાડાથી બનાવ્યું છે, અંતે હું આને ખાક કરી નાખીશ. અંતે આઈ વિલ ડિસ્ટ્રોય એવરીથિંગ ધેટ યુ સી. પણ તું ઇન્સાન, તને હું ડિસ્ટ્રોય નહીં કરું, તું પાછો મારી પાસે આવીશ અને હું તારી પાસે તારા અમલોના જવાબ માંગીશ. This is the meaning of what he's trying to say. બરાબર, પ્લીઝ સિરિયસ ન લઈ લો તમે એમ ધારા કે આપણે બધા જહન્નમમાં જવાના છીએ, એમ નથી. જો આપણે ઈમાનદારો છે, અલ્લાહ સુબહાનહુ તઆલા આપણને બધી જાતના રસ્તાઓ આપ્યા છે કે તારી જિંદગીમાં તું મારી માફી માંગ, હું માફ કરનાર છું અને હું તને જન્નત પણ આપી શકીશ. જો હું બધાને બદલાવી શકું તો હું તને જન્નત પણ આપી શકું છું. મારી દયા, હું આ દયા સબ્જેક્ટ છે ને એક વાર આપણે દયા, અલ્લાહ સુબહાનહુ તઆલાની દયા શું છે એને આપણે એડ્રેસ કરશું વન ડે ઇન્શાઅલ્લાહ. દુઆ કરો કે આપણી પાસે તાકાત હોય કે આપણે બધા સાંભળી શકીએ ઇન્શાઅલ્લાહ. પણ આ દયા જે છે ને ઇટ ઇઝ ધ પ્રિન્સિપલ, ફંડામેન્ટલ કુરાનિક પ્રિન્સિપલ છે. આપણે જો દયાને અન્ડરસ્ટેન્ડ કરીએ તો આપણે આપણા એક્ઝિસ્ટન્સને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ કે અલ્લાહ કેટલું દયાળુ છે અને દયા કરનાર છે. એટલે તો બધી આયતો અલ્લાહ સુબહાનહુ તઆલા કેવી રીતે શરૂ કરે છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. એની દયાથી જ આપણે બધા અહીંયા એક્ઝિસ્ટ થાય છે. એ જો આપણા મગજમાં નાખશું ને તો આપણી એક્ઝિસ્ટન્સ આપણને સરખી રીતે સમજવા મળશે. હવે હું ક્યાં હતો, હું તો સાવ ભૂલાઈ ગયો. ક્યાં હતો કોઈને ખબર છે? કોઈને ખબર નથી. જો આયત નંબર એ ખબર નથી, વર્ષ નંબર 28. હવે આપણે વર્ષ નંબર 29 માં જાય. જો કે હું તમારી બાજુમાં તમારી સાથે બેઠો હોત તો હું એવી રીતના જ હોત, મારી હાલત એવી જ હોત. તમે યાદ નહીં કરો. તમે સલવાત પડો. પછી જો અલ્લાહ સુબહાનહુ તઆલા કેટલી સરસ વાત કરે છે. અહીંયા કહે છે ઇન્ના એટલે બેશક, હાઝિહી તઝકિરતુન. ઇન્ના મીન્સ બેશક, આ હાઝિહી મીન્સ આ, this. તઝકિરતન મીન્સ એડમોનિશન, નસીહત. અલ્લાહ સુબહાનહુ તઆલા ઓલું સમજાવી કે જો મારી પાસે શક્તિ છે તમને ખલાસ કરી નાખું. હવે શું કહે છે? ઇન્ના હાઝિહી, આ જે સૂરો જે છે ને, સૂરતુલ ઇન્સાન, અમુક મુફસ્સરો કહે છે આખું કુરાન, આ સૂરો તમારા માટે નસીહત છે. પછી જો આગળ વધે છે અને કહે છે ફમન શાઅ અત્તખઝ ઇલા રબ્બિહી સબીલા. એનો મતલબ થાય છે કે માટે જેવો ચાહે ને કે અલ્લાહ સુબહાનહુ તઆલા પાસે નજદીક જાવું છે તેઓ નજદીક આવી શકે છે આ તસ્કીરાથી, આ નસીહતથી. ધેટ્સ ધ મીનિંગ ઓફ ઇટ. હવે જો અલ્લાહ સુબહાનહુ તઆલા કેવું શકીતા. Now this is a concluding ayat by the way, number 30 and 31 આપણે નેક્સ્ટ વીક કરશું.
પણ અહીંયા આપણને સમજણી આ આપી છે. અને જો હાઉ ડઝ હી કનેક્ટ વિથ આયત નંબર 3? આયત નંબર 3 માં અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણને શું કહી ગયા? જો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. ઇન્ના હદૈનાહુ સબીલા ઇમ્મા શાકિરન વ ઇમ્મા કફૂરા. અલ્લાહ સુબ્હાનહુ તઆલા જો ત્રીજી આયતમાં આપણને કહી ગયા, જો હું તને પેદા કર્યો, હું તને શરીર આપ્યો, હું મારી રૂહ ફેંકી, મેં તને જોનાર બનાવ્યો, મેં તને સાંભળનાર બનાવ્યો, મેં તને હિદાયત આપી. હવે તારા ઉપર છે કે તું મારો શુક્ર કર કે ના શુક્રી બન, કાફીરનો રસ્તો લે. અને અહીંયા જો આપણને શું કહે છે, વેરી ઇન્ટરેસ્ટિંગલી, ઇન્ના હાઝિહી તસ્કિરતન, આ તમારા માટે નસીહત છે. હવે તારા ઉપર છે કે તું મારા નજદીક આવ કે ના. See how he connects number 3 and the concluding ayat of number 29. This is the important bit to remember. He is emphasizing all that. તો આખું સૂરતુલ ઇન્સાન આપણને શું સમજાવ્યું? સૂરતુલ ઇન્સાન આપણને સમજાવ્યું આપણી જિંદગીના મકસદો. મેં તને પેદા કર્યો છે, મેં તને હિદાયત આપી છે, મેં તને શક્તિશાળી બનાવી છે. આ બધું આપીને તોય તું મારી પાસે જવાબ માટે ન આવવા માંગે છે કે તું આ દુનિયાને આટલો પ્યાર કરી નાખ્યો છે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. આ સૂરતુલ ઇન્સાન આપણો જિંદગીનો મકસદ આપે છે. અને વર્સ નંબર 30 માં જો અલ્લાહ સુબ્હાનહુ તઆલા શું કહે છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે નેક્સ્ટ વીક કરશું. કહે છે, અને જ્યાં સુધી અલ્લાહ સુબ્હાનહુ તઆલાની મરજી નહીં હોય ને, તમે એવું ચાહશો નહીં. In other words, and you do not will accept, then Allah subhanahu wa ta'ala wills. Surely Allah subhanahu wa ta'ala is knowing, wise. He makes whom he pleases to enter the heaven. હવે જો, to enter into his mercy, that's what he's saying. હવે જો અહીંયા આપણને કહે છે તારા ઉપર છે તું મારો શુક્ર માન કે ન માન. અહીંયા શું કહે છે? અમે જો ચાહશું ને તો જ તું આવે. હવે હાઉ કેન યુ રિકન્સાઇલ ધોઝ ટુ? તો મને આઈ હેવ ટુ ડેવલપ ધીસ સબ્જેક્ટ મેટર. કારણ કે આ તો હું જલ્દીથી પસાર કરી નાખું ને તમે અહીંયા ચાય પીને ઘરે વટાઈ જશો. પણ આ સમજવા જેવું છે. અલ્લાહ સુબ્હાનહુ તઆલા વર્સ નંબર 30 અને વર્સ નંબર 31 માં કેમ હવે કહે છે કે ઇટ ઇઝ વિથ માય મર્સી ધેટ યુ વિલ એન્ટર. અને હું જો ચાહું તો તું આવીશ. ને ઓલી બાજુ આપણને કહે છે કે તારા ઉપર છે કે તું શુક્ર માન કે ન માન. Did you understand that? સમજ્યા? હવે આનું છે ને ઉલ્લેખ આપણે નેક્સ્ટ વીક કરશું. આવશો ને બધા? ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.